મેથીની ભાજી ઘરમાં આવે એટલે મારા હસબન્ડનું ફેવરેટ આ શાક અમારા ઘરમાં અચૂકથી બને જ છે. આજે આપણે મેથી રીંગણનું શાક બનાવીશું. શિયાળામાં બહુ મસ્ત મેથી આવે છે, તો મેં 2 કપ મેથીને સમારી સાફ કરીને લઈ લીધી છે અને આપણે પાણીમાં પલાળી દઈશું. અને એની સાથે આપણે અત્યારે રીંગણ લઈ લે છે. તો આ રીતના જે આ રીંગણ આવે છે એ 2 રીંગણ મેં મીડિયમ સાઇઝના આવા લાંબા રીંગણ લીધા છે, મોટા. તમે જો કોઈ પણ રીંગણ આવે તમારી પાસે હોય એ લઈ શકો છો. આ રીંગણ છે એની અંદર બીનું પ્રમાણ જરાય નથી હોતું. તમે એકલા રીંગણાનું શાક કે કરો ને, આમાંથી એકદમ મીઠું થાય છે. તો આ એકદમ તાજા રીંગણ મારી પાસે હતા. તો રીંગણને અત્યારે આપણે આ રીતે મોટા ટુકડામાં કરીએ છીએ. તો તમારા ઘરમાં ફોડવા વધારે રીંગણના દેખાય એવું ના ખાતા હોય તો તમે બારીક સમારીને લઈ શકો છો. અત્યારે આપણે આ શાકને કઢાઈમાં કરશું ધીમા તાપે, એટલા માટે મેં આ રીતે ટુકડા કર્યા છે. રીંગણને ચડતા જરાય વાર નથી લાગતી. હવે એને પાણીથી સરસ ધોઈ લેવાના છે. અને રીંગણ છે એને જ્યારે વઘાર કરવાનો હોય ત્યારે લાસ્ટમાં જ સમારવાના. વહેલા આને સમારીને પાણીમાં નહીં રાખવાના. પાણી ચડેલા હશે તો જલ્દી નહીં ચડે. હવે આપણે જે કઢાઈમાં વઘાર કરવો છે એની અંદર 3 થી 4 ટેબલ સ્પૂન થોડુંક આગળ પડતું તેલ ગરમ કરી લેવાનું છે. ત્યાર પછી 1 નાની ચમચી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ લેવાની છે. હવે આપણે આની અંદર છાંટા ના ઉડે અને શાકનો કલર પણ સરસ આવે એટલા માટે અડધી ચમચી જેટલી હળદર લઈએ છીએ. અને જે આપણા રીંગણ છે એને પાણી નિતારી અને રીંગણનો આની અંદર વઘાર કરી લેવાનો. તરત જ ઉપર કંઈક છીબું કે ડીશ ઢાંકી દેવાની કે જેથી એના છાંટા છે એ બહાર ના ઉડે. વઘાર બેસી જાય એટલે આપણે બાકીના રીંગણ છે એ પણ પાણી નિતારીને લઈ લેશું. રીંગણ છે એને મેં જ્યારે વઘારનું તેલ ગરમ થવા માટે મૂક્યું એ પહેલાં જ સુધાર્યા હતા, વહેલા સુધારીને નથી રાખેલા. જો હવે આ રીંગણ છે એને ચડવા માટે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે અત્યારે જ આખા શાકના ભાગનું મીઠું લઈ લેશું. મીઠું એડ કરી દેવાથી આપણા રીંગણા છે એ જલ્દી ચડી જશે. હવે આને તેલમાં સાતળવાના છે. 1-8 મિનિટ જેવું આને તેલમાં જ સાતળવાના છે રીંગણને, કે જેથી બધો વઘાર છે રીંગણ પર બેસી જાય એટલે એ જલ્દી ચડી જાય. કુકરમાં કરવું હોય તો તમે એકદમ જ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર 1 સીટી કરી અને 1 સીટી ભરાય એટલે બંધ કરી દેવાનું. આપણે આની ઉપર આપણે હવે ડીશ ઢાંકી અને પાણી લેશું. વરાળમાં આ રીંગણનું શાક ચડવાથી બહુ મસ્ત એવો આનો ટેસ્ટ આવે છે. જો થોડી વાર પછી ચેક કરી લેવાનું વચ્ચે વચ્ચે કે આ ચોટી નથી જતું એવું. જાડા તળિયાવાળું વાસણ લેવાનું કોઈ. જો હવે આપણે જોઈ શકીએ છીએ કે રીંગણા છે એ ચડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હજી આપણે આની અંદર પાણી કે કંઈ એડ નથી કર્યું. થોડાક રીંગણા સોફ્ટ થાય એટલે આપણે જે ઉપર ડીશમાં ગરમ પાણી છે એ આની અંદર લેવાનું છે. ફરીથી જરૂર લાગે તો ઉપર પાણી ઉમેરતું જવાનું. 3-4 મિનિટ જેવું થાય એટલે જ વરાળથી રીંગણા આપણા સરસ ચડી ગયા હશે. વચ્ચે તમને એવું લાગે તો ચેક કરી લેવાનું. જો અત્યારે આપણા રીંગણા છે ઓલમોસ્ટ 80 થી 90% જેવા ચડી ગયા છે અને એકદમ છૂંદાઈ જાય. આને બહુ હળવા હાથથી મિક્સ કરવાના, એકદમ જ હલાવી નહીં નાખવાના કે જેથી એના ફોડવા આખા રહીએ. તો હવે આપણે આ ટાઈમે આની અંદર મેથીની ભાજી છે એ બધું પાણી નિતારી અને આની અંદર આપણે મેથીની ભાજી લઈ લેવાની છે. મેથીની ભાજીમાં માટીનો ને ભાગ હોય એટલે આપણે એને પાણીમાં થોડી વાર માટે પલાળીને રહેવા દીધી છે. શિયાળામાં તો સરસ આપણે ભાજી આવે એટલે અલગ અલગ ભાજી, રીંગણનું, એકલી ભાજીનું, મેથી બેસનનું અલગ અલગ શાક બનાવતા હોય છે. જો હવે આપણે હળવા હાથથી એકદમ આને ધીમે મિક્સ કરવાનું છે, નહીંતર આના ફોડવા છે એ ભાંગી જશે. બધું એક વખત મિક્સ થાય એટલે ફરીથી એને ઢાંકી અને મેથીને ચડવા દેવાની છે. આ મેથીને ચડતા જરાય વાર નહીં લાગે. 2 થી 3 મિનિટમાં મેથી ચડી જશે. ત્યાર પછી આપણે એની અંદર ટામેટાં લઈ લેવાના છે. ટામેટાં લઈ અને સાથે જ આપણે મસાલા કરી દેવાના છે. તો અત્યારે મેં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધું છે અને સાથે તીખાશ તમને ગમે એ પ્રમાણે
1.5 ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર લીધું છે. આની અંદર થોડુંક મેં વધારે લીધું છે, કારણ કે આ શાક છે એ થોડુંક તીખું હશે તો ખાવાની વધારે મજા આવશે. બાજરાના રોટલા સાથે કે ચોળીને ખાવાની વધારે મજા આવે છે. ત્યાર પછી આની અંદર 1 મોટી ચમચી જેટલું અધકચરું વાટેલું લસણ લેવાનું છે. લસણનું પ્રમાણ આ શાકમાં એકદમ વધારે લેવાનું. જો તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો, પણ કાઠિયાવાડી કોઈ પણ શાકમાં લસણનું પ્રમાણ વધારે હોય છે. અને અત્યારે શિયાળો છે તો લસણ જેમ વધારે લેશો ને એમ આનો સ્વાદ સરસ આવશે. તમને ગમે તો બારીક કટ કરેલું લસણ પણ તમે આગળ વઘારમાં પણ હજી એડ કરી શકો છો. ફરીથી આને એક વખત બધું હળવા હાથે મિક્સ કરીને ઉપરનું જે ગરમ પાણી છે એ આ મસાલા બળી ના જાય એટલું એડ કરવાનું. અને આની અંદર હજી આપણે હવે જેટલો રસો કરવો હોય એ પ્રમાણે પાણી લઈએ છીએ. તો ખીચડી સાથે, ભાખરી સાથે કે રોટલી સાથે, તમારે જેની સાથે ખાવું હોય એ પ્રમાણે આની અંદર રસો કરવાનો. આપણે મીડિયમ અત્યારે કરીએ છીએ, લિક્વિડ એકદમ વધારે નથી કરતા. અને એકદમ રસાવાળું પણ તમે રાખી શકો છો અને એકદમ ડ્રાય પણ કરી શકો છો રોટલી સાથે ખાવું હોય તો. જો આપણે પાણી આની અંદર એડ કરી ફરીથી આને મિક્સ કરી ગરમ થવા દીધું છે. અને આપણું આ ઓલમોસ્ટ શાક છે તૈયાર થઈ ગયું છે. રીંગણ ચેક કરી લેવાના. ટમેટાં છે એ 50% જેવા જ કૂક થયા છે. અમારા ઘરમાં આ રીતે અધકચરા ચડેલા ટમેટાં ભાવે છે. જો તમને એવા ના ભાવે, મોઢામાં આવે એવા એના બાઇટ્સ, તો તમે હજી થોડી વાર માટે ચડવા દેવાનું કે ટમેટાં છે એકદમ જ સોફ્ટ થઈ જાય. જો આપણે ફરીથી થોડુંક પાણી જરૂર પૂરતું લઈ લીધું છે. પાણી છે એક સાથે નહીં લેવાનું, થોડું થોડું લેતું જવાનું. તમને એમ લાગે કે હા જરૂર છે તો જ લેવાનું, એને તેલમાં વધારે ચડવા દેવાનું. જો હવે લાસ્ટ આપણું શાક છે એ મસ્ત તૈયાર થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું મેથી રીંગણનું શાક આપણું બની ગયું છે. તમે શિયાળામાં આ ચોક્કસથી બનાવતા જ હશો, અને જો ના બનાવતા હોય તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો. રેસીપી ગમે તો એક લાઈક કરજો અને શેર પણ કરજો.